વિકસિત ગુજરાત અને વિકસિત ભારતની સાથે સાથે શું આપણે આપણી આવનારી પેઢીને નિરોગી ભારત કે નિરોગી ગુજરાત આપી શકીશું? મોટો પ્રશ્નાર્થ એટલે થઈ રહ્યો છે કે હવે દિવસે ને દિવસે અનેક ખાદ્ય ચીજો સાથે બનાવટી ખાદ્ય ચીજોની સાથે સાથે આપણા આરોગ્ય સાથે છેડા થતા હોય છે. દિન પ્રતિદિન આવી એક બે ઘટનાઓની અનેક ઘટનાઓ છે કે જ્યાં તેલ ભેળસેળું તેલ હોય, જ્યાં ગોળ ભેળસેળ્યો ગોળ હોય, પનીરે ભેળસેળ્યું પનીર હોય. અલગ અલગ ખાદ્ય વસ્તુઓ, કોઈ વસ્તુ એવી નથી કે ઓરિજિનલ વેચાતી હોય અને ઓરિજિનલ આપણે ખાતા હોય, જેને લઈને હવે નિરોગી રહેવું એ હવે એક મોટો પડકાર થઈ ગયો છે. કારણ કે તમે જુઓ 40-45 વર્ષની ઉંમર તો દવા લેવી એ કમ્પલસરી બની ગઈ છે. જે પ્રમાણે વહેલા સવારે ઉઠીએ, આપણી આંખ ખુલે અને ભગવાનનો આભાર માનીએ છીએ. જો દવા ન લેતા હોય તો ભગવાનનો આભાર માનવો પડે. કારણ એનાલોગ પનીર ચર્ચામાં આવ્યું છે. અલગ અલગ જગ્યા પર પનીર ડુપ્લિકેટ વેચાતું ઝડપાયું હોય. ગાંધીનગરમાં દરોડા પડ્યા બાદ ફરી એકવાર સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે. આગામી જનરેશનને આપણે કઈ વસ્તુ એવી નિરોગી આપીશું? કારણ કે 30-35-40 વર્ષની ઉંમર તો હવે દવા ગોળીનો ટ્રેન્ડ થઈ ગયો છે. બધા જ ઘરોમાં, નોર્મલ બધા જ ઘરોમાં ડાયાબિટીસ, સુગર એટલે કે ડાયાબિટીસ, બીપી, હાઇપરટેન્શન, કેન્સર, આ બધી વસ્તુઓ નોર્મલ થઈ ગઈ છે. આનું કારણ એ છે કે બનાવટી ખાદ્ય ચીજોનું સેવન વધુ થઈ રહ્યું છે. અવેર કોર્પોરેશન, અવેર તંત્ર તો થાય જ થાય, પરંતુ આપણે પણ અવેર થવાની જરૂરિયાત છે કે ખાવાના નામે ઝેર વેચી રહ્યા છે આ લોકો, અને ઝેર વેચવાની પણ છૂટ છે કે જ્યાં સુધી ઝેર ચર્ચામાં ન આવે ત્યાં સુધી. એનાલોગ પનીર અલગ અલગ જગ્યા પર જ્યારે રેડો થતી હોય ત્યારે આરોગ્ય વિભાગની ટીમ પણ હરકત મોડમાં આવી છે. સુરતના ઘોડદોડ વિસ્તારમાં જ્યાં બનાવટી પનીર બનતું હોય અને ત્યાં રેડ કરવામાં આવી. રેડ કરતાની સાથે જે પનીરનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો તેને સીઝ પણ કરવામાં આવ્યો છે. ન કેવળ ગાંધીનગર, ન કેવળ સુરત, અલગ અલગ મહાનગરપાલિકાઓ, અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ શહેરોમાં, અલગ અલગ જિલ્લાઓમાં જે જગ્યા પર નકલી બનાવટી ખાદ્ય ચીજો વપરાય છે તે જગ્યા પર આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થાય, આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ થાય. તમે વિકસિત ભારતની સાથે સાથે શું સાચા અર્થમાં નિરોગી ભારત આપી શકશો કે કેમ? એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. કારણ કે એનાલોગ પનીર ચર્ચામાં આવ્યું છે. સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રેડ કરતા જ આ એનાલોગ પનીર સીઝ કરાયું છે. સમીર દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. ગઈકાલે મધરાતથી ગુજરાત ગવર્મેન્ટે ચીઝ એનાલોગ, પનીર એનાલોગ પર બેન મૂકવામાં આવેલો છે. જેને કારણે આજે સવારથી સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ સતર્ક થઈ ગઈ છે અને અલગ અલગ ઝોનની અંદર ટીમ બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અને જ્યાં જ્યાં આ ચીઝ એનાલોગ, પનીર એનાલોગ બનાવવામાં આવે, સંગ્રહ કરવામાં આવે, વેચાણ કરવામાં આવે, તેની અમે તપાસ કરીએ છીએ. અને જ્યાં જ્યાંથી આવો માલ મળશે એનો નાશ કરવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ બનાવે નહીં, વેચે નહીં, સ્ટોર નહીં કરે, તેની તકેદારી રાખવામાં આવશે. છેલ્લી ઘડીએ સર્ક્યુલર આવ્યો, તમે અત્યારે કામગીરી કરી, તો વેપારીઓને શું કહેશો? વેપારીઓને અમે એ કહીશું કે હવે પછી આવું તમે આ કાર્યવાહી હવે તમે કરતા જ નહીં. ભવિષ્યમાં બી આવી કાર્યવાહી થઈ શકે છે.